પ્રોડક્શનની સાથે જોડાયેલા છે એમના માટેનો આ પ્રોડક્શનનો વિડીયો છે કે યાનના બોક્સ પ્રોડક્શન કરીને કઈ રીતે નાખશો. તો અહીંયા હું તમને કહું કે અહીંયા પ્રોડક્શનમાંથી પણ તમે ડાયરેક્ટ જઈ શકશો અને અહીંયા ઇન્વેન્ટરી ઉપર ક્લિક કરવાથી પણ તમે પ્રોડક્શનમાં જઈ શકશો. પ્રોડક્શનનું ફોર્મ તમારી સામે ખુલ્લું છે. હવે સિમ્પલી એન્ટર મારવાનું છે. જે એનો રેગ્યુલર નંબર આવતો હશે એ નંબર આવશે. તમારું પોતાનું પ્રોડક્શન હશે તો સેલ્ફ અને બહારનું હોય તો લેબર. અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. સેલ્ફ પ્રોડક્શન અત્યારે આપણે કરીએ છીએ એટલે અહીંયા હું સેલ્ફ લખીશ અને એન્ટર મારીશ. સેલ્ફ પ્રોડક્શનમાં સેલ્ફ પ્રોડક્શન લેશું. ત્યારબાદ જે તારીખનું પ્રોડક્શન હશે પ્રોડક્શન નાખશું. લોટ નંબર જે આપણે માસ્ટરમાં નાખ્યા હશે બધા લોટ દેખાશે. એમાંથી જે લોટ નંબરનું મારે પ્રોડક્શન કરવું હશે લોટ નંબર હું સ્વીકારી લઈશ. ત્યારબાદ ક્વોલિટી જે ક્વોલિટીનું મારે પ્રોડક્શન કરવું હશે જોબ વર્ક હશે તો જે વાળી ક્વોલિટી છે. નોન જોબ વર્ક વાળી હશે તો પાછળ જે ડબલ્યુ નહીં લગાવે. ઘણા લોકો જે લગાવે છે ઘણા જે ડબલ્યુ લગાવે છે. હવે હું આને સિલેક્ટ કરી લઈશ. ત્યારબાદ એનો શેડ નંબર મારે કોઈ આપવો હશે તો હું શેડ સિલેક્ટ કરી લઈશ. ગ્રેડ આપણો જે કંઈ ફર્સ્ટ હોય એ. ઘણા લોકો આને ફિક્સ રેટમાં વેચે છે તો ફિક્સ રેટમાં વેચતા હોય એમના માટે અહીંયા રેટનું બોક્સ આપેલું છે. ત્યારબાદ આની અંદર જે કંઈ આપણે પાઇપ યુઝ કરશું એમનો અહીંયા વજન લખી નાખશું કે 90 ગ્રામની ભૂંગળી વાપરું છું અને અહીંયા માસ્ટરમાં નાખેલો જે પાઇપ હશે પેપર ટ્યુબ કે જે કંઈ હોય પ્લાસ્ટિક ટ્યુબ તો આપણે અહીંયા પેપર ટ્યુબ સિલેક્ટ કરી લેશું. બોક્સનો નંબર જે કંઈ આપણે નાખતા હશું એ નંબર ઓટોમેટિક આવશે. જ્યારે શરૂઆત કરશું ત્યારે 1 નંબરથી શરૂઆત થશે. અહીંયા આપણે કોઈ પણ પ્રકારના પ્રીફિક્સ પોસ્ટફિક્સ નાખવાના નથી. જે નંબર આવે છે સોફ્ટવેર લે છે એને લેવા દેવાનો છે. ત્યારબાદ અહીંયા કાર્ટૂનનું વજન દાખલા તરીકે 1.5 કિલોનું કાર્ટૂન છે, 6 ચીઝ છે અને મારો આનો વજન 30 કિલો છે. એનું ટેર વેટ એની મેળે કાઢી લેશે, નેટ વેટ એની મેળે, ગ્રેડ એની મેળે નીકળી જશે. અને ત્યારબાદ મારો જો હું ટ્વિસ્ટિંગમાં આવીશ તો એસ કે ઝેડ કરીશ. પણ જો હું ટ્વિસ્ટિંગમાં નથી કોઈ યાન ડાઈંગ કરું છું કે બીજું કોઈ પ્રોસેસ કરું છું તો હું અહીંયા કોઈ ટ્વિસ્ટિંગ લખીશ ને એન્ટર મારી દઈશ. આવી રીતે હવે મારે બીજું કોઈ બોક્સ નાખવું હશે તો બીજું નાખીશ ને આવી જ રીતે હું એન્ટર મારીને આગળ વધીશ. ત્યારબાદ હું આને સેવ કરી લઈશ. સેવ કર્યા બાદ મારે જો આની સ્ટીકર પ્રિન્ટ કાઢવી હશે તો હું પ્રિન્ટ દબાવીશ. સિંગલ સ્ટીકર નીકળશે. વાઉચર કાઢવું હશે તો વાઉચર એટલે આખા દિવસનું કેટલું પ્રોડક્શન થયું છે એની સ્લિપ જે આપણે ફાઇલ કરી શકીએ. હવે કોઈ કારણસર તમારે આની અંદર ચેન્જ કરવાનો થયો તો ફરીથી અહીંયા ફાઇન્ડ જ્યાંથી તમે એન્ટ્રી કરો છો ત્યાં જ તમારું આખું લિસ્ટિંગ હશે. ફાઇન્ડ કરજો, ડબલ ક્લિક કરજો જેના ઉપર તમારે ચેન્જ કરવું છે અને ત્યારબાદ તમારે લેટ્સ સે કે 4 નંબરના બોક્સમાં કરવું છે તો 4 ઉપર ડબલ ક્લિક કરવાથી ઉપરની રેન્જમાં ભરાઈ જશે. હવે તમારે અહીંયા ભૂલથી ગ્રોસ વેટ છે 36 કિલોની જગ્યાએ 35 કિલો થઈ ગયો તો 36 નાખો. એન્ટર કર્યું. એન્ટર કરીને એન્ટર. જ્યાં સુધી ગ્રીન લાઇનની નીચે ના આવે ત્યાં સુધી હું એન્ટર કરીશ અને ત્યારબાદ હું એને સિમ્પલી સેવ કરી દઈશ. આવી રીતે સેવ કરવાથી મારું જે કંઈ છે એડિટિંગ થઈ જશે. આવી રીતે મારે પ્રોડક્શનની એન્ટ્રી નાખવાની છે. થેન્ક યુ.